મિત્રો, ક્યારેય પણ આ 4 વાતો સ્ત્રીઓને કહેવી જોઈએ નહીં, નહીં તો તમારે ખૂબ જ પછતાવવું પડશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે અને જીવનમાં ખૂબ જ ઉપયોગી બોધ આપનારી પણ છે. મિત્રો, આજની વિડીયોમાં તમને જાણવા મળશે કે લગ્ન કર્યા પછી વ્યક્તિએ ક્યારેય પણ આ 4 વાતો પોતાની પત્નીને કહેવી જોઈએ નહીં, નહીં તો અપમાન પણ થશે અને તમારું નુકસાન પણ થશે. તો મિત્રો, એ કઈ 4 વાતો છે જે વ્યક્તિએ તેની પત્નીને જણાવવી જોઈએ નહીં, તે જાણવા આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો. તથા અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો, બીજી એક વિનંતી એ પણ છે કે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી મહાદેવજીની કૃપા આપણા પર નિરંતર વરસતી રહે. મિત્રો, આચાર્ય ચાણક્યએ મનુષ્યના જીવન સાથે સંકળાયેલા વ્યવહારિક જ્ઞાનને તેમની નીતિઓના માધ્યમથી સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો છે. તેમના દ્વારા આપવામાં આવેલું જ્ઞાન આજે પણ એટલું જ ઉપયોગી અને પ્રશંસનીય છે જેટલું પહેલાંના સમયમાં હતું. આચાર્ય ચાણક્યએ જણાવ્યું છે કે કઈ 4 વાતો મનુષ્યએ તેમની પત્નીને કહેવી જોઈએ નહીં. આચાર્ય ચાણક્ય કહે છે કે ક્યારેય પણ પતિએ તેની આવક વિશે તેની પત્નીને જણાવવું જોઈએ નહીં, કેમ કે જો પત્નીને આવકની સાચી માહિતી મળી જાય તો તે યોગ્ય ખર્ચ કરવા પર નિયંત્રણ મૂકી દે છે, જેથી જે કાર્ય માટે પૈસા વાપરવા જોઈતા હોય તે વાપરી શકાતા નથી અને તે કાર્ય અધૂરું રહી જાય છે. માટે ક્યારેય પતિએ તેની આવક વિશે તેની પત્નીને જણાવવું જોઈએ નહીં. મિત્રો, બીજી વાત એ છે કે વ્યક્તિએ ક્યારેય પણ પોતાની કમજોરી વિશે તેની પત્નીને જણાવવું જોઈએ નહીં. આચાર્ય ચાણક્ય માનતા હતા કે જો પત્નીને તેના પતિની કોઈ કમજોરી વિશે જાણવા મળી જાય તો પત્ની તે કમજોરીનો ઉપયોગ કરી પોતાના પતિ પાસે બધી જ વાતો મનાવી લે, જેથી પતિ આખી જિંદગી તેની પત્નીની ઈચ્છાઓ જ પૂરી કરી રાખે છે. વ્યક્તિએ તેની સૌથી મોટી કમજોરીને તેની પત્નીથી છુપાવીને રાખવી જોઈએ. મિત્રો, ત્રીજી વાત છે અપમાન. આ વાત દરેક પુરુષોએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જો કોઈએ તમારું અપમાન કર્યું હોય તો એ વાત પુરુષે ક્યારેય પણ તેની પત્નીને જણાવવી જોઈએ નહીં. સ્ત્રીઓની બાબતમાં કહેવામાં આવે છે કે જીવનમાં ક્યારેય પત્નીનો પતિ સાથે ઝઘડો થઈ જાય કે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તે સ્ત્રી તેના પતિને આ અપમાનની વાત કરીને ખરી ખોટી સંભળાવી શકે છે અને તમારું અપમાન પણ કરી શકે છે, જેથી પતિનું માથું શરમથી ઝૂકી જાય છે અને શરમના માર્યે તે પતિ તેની પત્નીને કંઈ પણ કહી શકતો નથી. તેથી મિત્રો, પુરુષે તેના અપમાનની વાત ક્યારે પણ તેની પત્નીને કહેવી જોઈએ નહીં. અને ચોથી વાત છે દાન. મિત્રો, શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે દાન કરો છો તો એ દાન એટલું ગુપ્ત હોવું જોઈએ કે જો જમણા હાથથી દાન કરો તો ડાબા હાથને તેની ખબર પડવી જોઈએ નહીં. તેથી મિત્રો, જો તમે દાન કરો કે અન્ય વ્યક્તિને આર્થિક મદદ કરો તો ક્યારેય પણ પોતાની પત્નીને જણાવવું જોઈએ નહીં. એટલા માટે કે કદાચ ભવિષ્યમાં તમારી પત્ની તમને દાન કે મદદ કરતા રોકી શકે છે. જો તમારી અંદર દાન કરવાની ઈચ્છા જાગૃત થઈ અને જો તમે તે વાત તમારી પત્નીને જણાવી તો બની શકે છે કે તમને દાન કે મદદ કરતા રોકી શકે. તેથી જો તમારે દાન કે મદદ કરવી હોય તો તમારી પત્નીને જણાવ્યા વગર આ કાર્ય કરી લેવું જોઈએ. તો મિત્રો, આ જ 4 વાતો હતી જે ક્યારેય પણ કોઈ પતિએ તેની પત્નીને જણાવવી જોઈએ નહીં. જો ભૂલથી પણ આ વાતો કહી દીધી તો અંતમાં તે વ્યક્તિએ મોટું નુકસાન ઉઠાવવું પડે છે કે પછી પછતાવવું પડે છે. મિત્રો, આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.